Good morning to here present one and all. Myself, Anil Hothi. I am welcoming to all semester 3 students on behalf of UPET Mahila College, Dhrol. I am again welcoming to you on a platform of e-learning. આપણને ખબર છે અત્યારે સાંપ્રત સમયની સિચ્યુએશન કે આપણે ઓફલાઈન ટીચિંગ મોડ શરૂ કરી શકીએ એમ નથી, જેના ભાગરૂપે આપણે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓનલાઈન ટીચિંગ, ઓનલાઈન લર્નિંગ આપણે શરૂ કરીએ છીએ. તો સેમેસ્ટર 3ના તમામ સ્ટુડન્ટ again welcome and let's we start to our semester 3. તમારો કોસ્ટ એકાઉન્ટિંગ સબ્જેક્ટ સેમેસ્ટર 3 નો જે કોસ્ટ એકાઉન્ટિંગ સબ્જેક્ટ છે એ હું લેવાનો છું. કોસ્ટ એકાઉન્ટિંગ સબ્જેક્ટમાં આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા બેઝિક કઈ કઈ બાબતો છે એ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ કોસ્ટ એકાઉન્ટિંગમાં 4 સબ્જેક્ટ છે, 4 ચેપ્ટર છે, બરોબર. તારા 4 જે ચેપ્ટર છે એ ફૂલી પ્રેક્ટિકલી છે, પ્રેક્ટિકલ ચેપ્ટર છે. 20 + 20 15 + 15 માર્ક્સના એમાં સમ હશે. ફર્સ્ટ ચેપ્ટર જે છે, બરોબર, એ 2 પાર્ટ્સમાં ડિવાઈડ છે. ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ એકાઉન્ટિંગ એન્ડ મટીરિયલ કોસ્ટ. એન્ડ સેકન્ડ ચેપ્ટર જે છે એ છે લેબર કોસ્ટ પરનું આખું એક ચેપ્ટર છે. થર્ડ ચેપ્ટર છે જે ઇનડાયરેક્ટ ઓર ઓવરહેડ એક્સપેન્સીસ રિલેટેડનું થર્ડ ચેપ્ટર છે, જેમાંથી 15 માર્કનો એક સમ છે. અને ફોર્થ ચેપ્ટર જે છે એ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ રિલેટેડનું છે, એમાંથી પણ 15 માર્કનો સમ છે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર ફર્સ્ટ. એના 2 પાર્ટ્સ છે, એ એન્ડ બી. એ જે છે એમાં ઇન્ટ્રોડક્શન ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ છે. ઇટ મીન્સ કે એની ઓબ્જેક્ટિવ શું છે કોસ્ટ એકાઉન્ટિંગનો, કોસ્ટ એકાઉન્ટિંગનું મિનિંગ, ડેફિનેશન ને એ બધું આપણે એમાં સ્ટડી કરવાનું છે. કોસ્ટ એકાઉન્ટિંગના બેનિફિટ ક્યાં ક્યાં રહેલા છે, કોસ્ટ શું છે, કોસ્ટ એકાઉન્ટિંગ શું છે, એ કોસ્ટિંગ શું છે, એ બધી જ બાબતોનો આપણે એમાં સ્ટડી કરવાનો છે. સો લેટ્સ વી સ્ટાર્ટ અવર ફર્સ્ટ chapter number 1A, introduction of cost accounting. Yes, in this chapter we studied introduction of cost accounting, then after cost accounting meaning, definition and characteristics, objective of cost accounting, benefit of cost accounting system, prerequisites of an ideal and efficient cost accounting system, classification of cost, method of cost accounting, and then after in last limitation of cost accounting. So let's we start from introduction of cost accounting. Yes, in this competitive economic environment, it is more useful for a business unit to know the cost benefit analysis to each and every activity that they are performing. As we know today's market situation, we already know about the market condition. We have an idea about a market
cutthroat competition is going on in this market. So on this time, if we want to get a benefit of profit, if we want to maximize our profit, so cost computation or cost calculation is very 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 important. Without cost calculation we can't survive today's market. Because of competitive market, competitive economic environment is there. This analysis direct the business about their operational efficiency. In other words, it makes a businessman clear whether one has to continue the operational activity or not. શું કહેવા માંગે છે કે ભાઈ જો આપણે કોસ્ટ કેલ્ક્યુલેશન અને કોસ્ટ એનાલિસિસ કરશું તો બિઝનેસને આગળ વધારે રન કરવો કે નહીં, બરોબર, એનો પણ આપણને શું આવે છે, ક્લિયર કટ આઈડિયા આવે છે. One cannot survive without such analysis as today business become a global business. જે બિઝનેસ છે બરોબર એ નાનેથી લઈને હવે વિસ્તરણ એક્સપાન્શન ઓફ બિઝનેસ થાય છે. તો એવા સમયગાળા દરમિયાન કોસ્ટ કેલ્ક્યુલેશન કરવું એ ખૂબ જ અગત્યનું બની ગયું છે. કોસ્ટ એકાઉન્ટિંગ provides information about the real total cost. Yes, કોસ્ટ એકાઉન્ટિંગ જે છે બરોબર એ જે ટોટલ કોસ્ટ છે એ આગળ સમજશું આપણે કે પહેલા આપણને ખબર પડવી જોઈએ કે કોસ્ટ એટલે શું અને કોસ્ટિંગ એટલે શું, ટોટલ કોસ્ટ શું છે, એ બધાના કન્સેપ્ટ આપણને ક્લિયર થશે પછી આપણને બધી માહિતી મળશે, પછી આપણને ખબર પડશે. We can get the idea about the total cost and various component of the total cost required by the production or services. જે પ્રોડક્શન કરવું છે અને જે સર્વિસીસ આપણે જે પ્રોવાઈડ કરીએ કાં તો બિઝનેસ યુનિટ છે તો એ બે વસ્તુ કરતું હોય છે, કાં તો પ્રોડક્શન કરતું હોય છે, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરતું હોય છે, અથવા તો સર્વિસ પ્રોવાઈડર છે. તો એ બંને માટે કોસ્ટ કેલ્ક્યુલેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કન્સર્ન જે મેનેજમેન્ટ છે, કન્સર્ન મેનેજમેન્ટ કેન ડિસાઇડ ધ પ્રાઇસ ઓફ એવરી જોબ ઓર યુનિટ પ્રોડક્શન એક્ટિવિટી ક્લિયરલી એન્ડ એક્યુરેટલી. જે મેનેજમેન્ટ છે એ એના બેઝિસ ઉપરથી ડિસિઝન લઈ શકે છે. એવરી જોબ મીન્સ જોબ કોસ્ટિંગ છે એ કોસ્ટિંગનો એક ભાગ છે, બરોબર. તો એક જે જોબ છે એનું કેટલું કોસ્ટિંગ આવે છે એની માહિતી આપણે એની ઉપરથી લઈ શકીએ છીએ. Then after cost accounting, meaning, definition and characteristics. Yes, first of all, cost means the price required to pay to buy anything, for get any services or any product. In other words, cost means the monetary value of any services or item. If we purchase something product to the production which is a raw material or extra, on this particular price is as known as a cost price. આપણે જે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ, પ્રોડક્શન કરવું છે, કોઈ પણ પ્રોડક્ટને પ્રોડ્યુસ્ડ કરવી છે તો એના માટેની જે આપણે પરચેઝ કરીએ છીએ તો એ જે પરચેઝ પ્રાઇસ જે છે જેને મોનેટરી વેલ્યુ કહેવામાં આવે છે, એ મોનેટરી વેલ્યુ જે છે બરોબર એ મોનેટરી વેલ્યુ ને કોસ્ટ કહેવામાં આવે છે. Costing is the technique and procedure of ascertaining a cost. કોસ્ટ આપણે સમજ્યું કે ભાઈ કોસ્ટ એટલે શું, પડતર એટલે કે કોઈ પણ એક વસ્તુની ખરીદી કરવામાં આવે છે જેની એક બેઝિક પ્રાઇસ હોય છે, બરોબર, તેને કોસ્ટ કહેવામાં આવે છે. અને કોસ્ટિંગ મીન્સ it is the technique and procedure of ascertaining cost. Ascertaining cost means decision of cost, કે ભાઈ કેટલી કોસ્ટ આવશે એમ. કોસ્ટ જે છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટની પણ એક કોસ્ટ હોય છે અને ટોટલ કોસ્ટ પણ હોય છે કે જે તમે
પ્રોડક્ટ જે કંઈ પરચેસ કરી છે એ પ્રોડક્ટની પ્રાઇસ પ્લસ એમાં જે કંઈ એક્સપેન્સ થયો છે તો એક્સપેન્સ એડ કરવો, અને અસર્ટેનિંગ મીન્સ કે ડિસાઇડ કરવી કે ભાઈ આ ટોટલ કોસ્ટ આની શું થશે. This technique have a principle and rules that govern the procedure ascertaining a cost. કંઈક રૂલ્સ અને રેગ્યુલેશન છે કોસ્ટ ડિસાઇડ કરવા માટેના. એ કોસ્ટ એલિમેન્ટ્સ આપણે જોશું નેક્સ્ટ સ્લાઇડમાં કે ભાઈ કોસ્ટના કયા કયા એલિમેન્ટ છે. જેવી રીતે એકાઉન્ટિંગમાં રૂલ્સ અને રેગ્યુલેશન અને પ્રિન્સિપલ છે, એકાઉન્ટિંગ પ્રિન્સિપલ, એવી રીતે કોસ્ટમાં પણ કોસ્ટના પ્રિન્સિપલ છે, એના બેઝિસ ઉપર કોસ્ટ ચાલતું હોય છે. It is a routine activity to ascertaining the cost of activity. એ પછી એક રૂટીન એક્ટિવિટી થઈ જાય છે કે ભાઈ કોસ્ટ ડિસાઇડ કરવી કે ભાઈ કોઈ પણ વસ્તુ છે તો એની કોસ્ટ કેટલી આવે છે એ ડિસાઇડ કરવી. કારણ કે કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન કરતા હોય બરોબર, અને એની 1 પૈસા કે 2 પૈસા જેટલી કોસ્ટ જો નીચી લાવી શકીએ આપણે, તો આફ્ટર ઓલ ઓવરઓલ જે પ્રોડક્શન થાય છે એના કોસ્ટિંગમાં ઘણો ખરો ફેર પડતો હોય છે. એના જે બેનિફિટ્સ છે એમાં એ પોઈન્ટ્સ આપણે કવર કરશું. કોસ્ટ એકાઉન્ટિંગ, કોસ્ટ જોયું, કોસ્ટિંગ અને કોસ્ટ એકાઉન્ટિંગ. કોસ્ટ એકાઉન્ટિંગ is the process of recording, classifying, analyzing and allocating and reporting the various costs incurred in the operation of an enterprise. જેવી રીતે કોસ્ટિંગ જે છે એ ફાઇન્ડ આઉટ કરે છે કે ભાઈ ટોટલ કોસ્ટ કેટલી આવી છે, એ જે ટોટલ કોસ્ટ આવી છે એને રેકોર્ડ કરવી, ચોપડે નોંધવી બરોબર. તો ચોપડે કઈ રીતે નોંધશું? આપણે એકાઉન્ટમાં તો જોયું કે ભાઈ એમાં ટ્રેડિંગ એકાઉન્ટ બનાવતા હોઈએ છીએ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવતા હોઈએ છીએ, અને ફાઇનલ બેલેન્સ શીટ બનાવતા હોઈએ છીએ. એ મેઇન પાર્ટ છે એકાઉન્ટનો. એવી રીતે કોસ્ટ એકાઉન્ટિંગમાં મેઇન કઈ વસ્તુ છે તો કે ભાઈ કોસ્ટ શીટ આવે, મેઇન એક એલિમેન્ટ એનું છે કે ભાઈ કોસ્ટ શીટ એક બનાવો, એની અંદર તમામ પ્રકારની કોસ્ટ શો ઓફ કરવામાં આવે છે, એમાં રાઇટ કરવામાં આવે છે, એમાં લખવામાં આવે છે, એમાં ક્લાસિફિકેશન પણ એમાં કોસ્ટનું થઈ જાય છે. સો કોસ્ટ એકાઉન્ટિંગ મીન્સ recording of cost, classifying and allocating. Cost accountancy, yes, it is defined as the application of costing and cost accounting principles, method and technique to the science art of cost control and the ascertainment of profitability. Yes, that is important. કોસ્ટ એકાઉન્ટન્સી મીન્સ શું કહી છે કે ભાઈ એપ્લિકેશન ઓફ કોસ્ટિંગ, કે જે કોસ્ટિંગ છે એની એપ્લિકેશન ક્યાં કરવામાં આવશે. એપ્લિકેશન મીન્સ કે ભાઈ એ વસ્તુનો યુઝ કઈ જગ્યાએ થઈ શકશે. વેન વી યુઝ કોસ્ટિંગ કે ભાઈ ટોટલ કોસ્ટ એક તો આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય ત્યાં આપણે કોસ્ટિંગનો યુઝ કરી શકીએ છીએ. ધેન આફ્ટર સેલિંગ પ્રાઇસ આપણે જો ડિસાઇડ કરવી હોય બરોબર, તો સેલિંગ પ્રાઇસ ડિસાઇડ કરવા માટે કોસ્ટિંગ ઇઝ પ્લે અ વાઇટલ રોલ, એઝ વેલ એઝ આપણે પ્રોફિટેબિલિટી કેટલી છે અથવા તો પ્રોફિટનો પોર્શન કેટલો રાખવો છે. સો પ્રોફિટના પોર્શનના ડિસિઝન માટે પણ કોસ્ટિંગ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં એની એપ્લિકેશન છે કે પ્રોફિટ ડિસાઇડ કરવા માટે અને સેલિંગ પ્રાઇસ કેટલી રાખશું બરોબર, એ વસ્તુ ડિસાઇડ કરવા માટે. ધેન આફ્ટર બીજી હજી એક બાબત આમાં કીધી છે કે ભાઈ this method and technique to the science or art. જેવી રીતના આપણે 11th ના એકાઉન્ટમાં જોયું કે ભાઈ એકાઉન્ટ જે છે, એકાઉન્ટિંગ જે છે એ આર્ટ ઓર સાયન્સ છે. આર્ટ્સ નથી, આર્ટ્સ કોમર્સ વાળું આર્ટ્સ નહીં, સાયન્સ અને આર્ટ મીન્સ કળા, વિજ્ઞાન અને કળા છે. તો કોસ્ટ એકાઉન્ટિંગ જે છે એ સાયન્સ કેવી રીતે અને આર્ટ કેવી રીતે. સાયન્સ એટલા માટે because of it is a based on certain rules, regulation and principles. That's why we can say the cost accounting is a science. કે ભાઈ કંઈક સર્ટન રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવામાં આવે છે
બરોબર. તો જેના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવામાં આવતું હોય એ સાયન્ટિફિકલી કહેવાય. અને આર્ટ શું કામ આર્ટ છે કોસ્ટ એકાઉન્ટિંગ? કે ભાઈ એને ગમે તે વ્યક્તિ જે છે એકાઉન્ટિંગ સબ્જેક્ટ સિવાયના છે જેને લેમેન કહેવામાં આવે, તો એ દરેક વ્યક્તિઓ આની નોંધ રેકોર્ડિંગ એનાલાઇઝિંગ નથી કરી શકતા. એના માટે સ્કિલ્ડ પર્સન જોઈએ. એટલા માટે આને આર્ટ પણ કહેવામાં આવે છે. Then after, art of cost control and the ascertainment of profitability. Ascertainment of profitability means કે profitability decide કરવી, નક્કી કરવી કે ભાઈ profitability નું માર્જિન કેટલું રહેશે. Then after, yes, objective of cost accounting, yes, to ascertain real cost of production. It means ascertain means to decide the real cost of production. જે production આપણે કરીએ છીએ, whatever production is made in our business organization. So on the basis of this cost આપણે ડિસિઝન લઈ શકીએ છીએ કે ભાઈ ટોટલ કોસ્ટ આની કેટલી એવી પર યુનિટ કોસ્ટ પણ ફાઇન્ડ કરવામાં આવે છે અને ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલું થાય છે, બરોબર. ટોટલ કોસ્ટ આપણને કેટલી મળે છે એ કોસ્ટ પણ ફાઇન્ડ આઉટ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. અમુક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એવો હોય કે એનો ઓબ્જેક્ટિવ એવો હોય કે ભાઈ ટોટલ કોસ્ટ કેટલી આવે છે, તો એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ટોટલ કોસ્ટ શીટ એને બનાવવી પડે છે. એમાંથી એને ટોટલ કોસ્ટ અને કોસ્ટના એલિમેન્ટ્સ ક્યાં ક્યાં રહેલા છે એ તમામ પર યુનિટ અને ટોટલ કોસ્ટ જેટલા યુનિટનું પ્રોડક્શન કરે છે એ તમામ કોસ્ટ ત્યાંથી એને ફાઇન્ડ આઉટ થઈ શકે છે. Thereafter, classification of a total cost can be done considering elements of a cost as a basis. Yes, on the basis of a cost element, cost જે છે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ ભણીએ છીએ સેમ 1, સેમ 3 અને સેમ 4 માં મેજર 3 એલિમેન્ટ કોસ્ટના આપણે સ્ટડી કરવાના આવશે. એમાં ફર્સ્ટ વન છે મટીરિયલ કોસ્ટ, સેકન્ડ વન છે લેબર કોસ્ટ અને થર્ડ વન છે ઓવરહેડ કોસ્ટ. આ ત્રણ એલિમેન્ટ્સ પર આખું કોસ્ટ એકાઉન્ટિંગ ચાલે છે. મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ એન્ડ ઓવરહેડ કોસ્ટ, જેને ત્રણેયને બાયફર્ગેટ મીન્સ કે ડિફરન્ટ દર્શાવવામાં આવે છે. એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે અને એને કમ્બાઈન કરવામાં આવે. ત્યારબાદ આપણને મળતી હોય છે ટોટલ કોસ્ટ મળતી હોય છે. એટલે ટોટલ કોસ્ટ ડિસાઇડ કરવા માટે પણ એક કોસ્ટ એકાઉન્ટિંગ બેસ્ટ વે છે. Then after, wastages can be reduced by analyzing and classification of a total cost. ટોટલ કોસ્ટનું જો આપણે ક્લાસિફિકેશન કરશું, બાયફર્ગેટ કરશું, બરોબર, તો વેસ્ટેજીસ મીન્સ કે ક્યાં ક્યાં આપણો વેસ્ટ થાય છે, ક્યાં ખોટા રૂપિયા નખાઈ જાય છે, બરોબર, ક્યાં ખોટી કોસ્ટ આવે છે, એ પણ આપણે આના બેઝિસ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એનું કારણ છે કે ભાઈ મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ આ એક કોસ્ટ છે, એને તમે આ ત્રણમાં બાયફર્ગેટ કરો છો અને એની પાછી તમે પર યુનિટ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરો છો. એટલે આપણને ઈ જે પર યુનિટ જે કોસ્ટ મળશે એની ઉપરથી આપણને ખબર પડી જ જશે ઓલરેડી કે ભાઈ આ જગ્યાએ ખોટી કોસ્ટ વધારે થઈ છે, આટલી થવી જોઈએ નહીં. તો જેના લીધે આપણે શું કરી શકીએ કે જે વેસ્ટ થાય છે, એ જે લોસ થાય છે એને આપણે રિકવર કરી શકીએ છીએ. Take a proper decision about the utilization of a production capacity, accepting an order for a proper utilization of capacity. Yes, if we want to utilize a maximum production capacity, બરોબર, so cost accounting on this time is must and most important કે ભાઈ પ્રોડક્શન કેપેસિટી આપણી કેટલી છે તો ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરીએ એટલે આપણને ખબર પડે કે ભાઈ હજી આપણી પ્રોડક્શન કેપેસિટી છે તો એના બેઝિસ ઉપરથી આપણે વધારે આગળ પ્રોડક્શન કરવું, એનું એસ્ટિમેટ કરવું, બરોબર, એસ્ટિમેશન આપણે લગાડી શકીએ છીએ અને એના બેઝિસ ઉપરથી નેક્સ્ટ ફ્યુચરમાં જે કંઈ ઓર્ડર જે છે એ એક્સેપ્ટ કરવા
કે નહીં. યુનિટ કોસ્ટિંગ આપણે પર્ટિક્યુલરલી જ્યારે ભણશું ત્યારે કોસ્ટ શીટ આવશે, એની સાથે સાથે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ પણ બનાવવાની આવશે. એસ્ટિમેટેડ કોસ્ટ શીટ મીન્સ કે ભાઈ જો 1000 યુનિટ પ્રોડક્શન કરવા માટે 1000 યુનિટ ફોર એક્ઝામ્પલ તરીકે રેફ્રિજરેટરના પ્રોડક્શન કરવાના જો આપણને ઓર્ડર મળે તો એની કોસ્ટ આપણને કેટલી આવી શકે છે, તો એના માટેની એસ્ટિમેટેડ કોસ્ટ શીટ ઓન ધ બેઝિસ ઓફ કરંટ કોસ્ટ, કે જે તમારી પાસે જે કોસ્ટ શીટ અવેલેબલ છે, બરોબર, જે તે તમે પ્રોડક્ટનું પ્રોડક્શન દર વર્ષે 500 રેફ્રિજરેટરનું પ્રોડક્શન કરો છો, એની કોસ્ટ શીટ તમારી પાસે અવેલેબલ છે. તો એના બેઝિસ ઉપરથી તમે શું કરી શકો, એસ્ટિમેશન કરી શકો. એના બેઝિસ ઉપરથી એસ્ટિમેટેડ કોસ્ટ શીટ આપણે બનાવી શકીએ છીએ કે જો 1000 યુનિટનું આપણને ઉત્પાદન કરવા માટે, પ્રોડક્શન કરવા માટેનો જો ઓર્ડર મળે તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ઓર નોટ. Then after fifth one is a cost audit becomes simple and fast with the help of a proper cost records. Yes, it is, but obviously if in our business organization we maintain cost sheet or cost accounting as well, so it's work easy to cost ઓડિટ કે કોસ્ટ ઓડિટર જે છે એના માટે વર્ક કેવું થઈ જશે, ઈઝી થઈ જશે, કારણ કે કોસ્ટ બધી બાયફર્ગેટ કરેલી છે, કોસ્ટ શીટ પ્રિપેર કરેલી છે, એસ્ટિમેટેડ કોસ્ટ શીટ આવતી છે તો એ પણ પ્રિપેર કરેલી છે, એટલે કોસ્ટ ઓડિટ કેવું થઈ જશે, સરળ થઈ જશે. ધેન આફ્ટર કોસ્ટ ascertainment and fixation of selling price. Yes, it is a most important objective of a cost accounting. If we want to decide a selling price of our particular one unit, so without cost calculation or without calculation of cost elements, we can't decide it, and we can't ascertain cost. And also it is also important to the point of profitability point of view. Profitability આપણે ડિસાઇડ કરવી છે તો કોસ્ટ છે એમાં પ્રોફિટનું એલિમેન્ટ પ્લસ કરીએ તો જ આપણને સેલિંગ પ્રાઇસ મળવાની છે, બરોબર. તો કોસ્ટ કેલ્ક્યુલેશન જે છે સેલિંગ પ્રાઇસ માટે અને પ્રોફિટેબિલિટી કેલ્ક્યુલેશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમ તો કોસ્ટ એકાઉન્ટિંગના જોઈએ, બરોબર, ઇન સિમ્પલ વે તો ઘણા ખરા ઉપયોગ છે કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ છે તો એનું પ્રોડક્શન મેક કરવું કે ના કરવું, બરોબર, એને ડ્રોપ કરી દેવું કે શું કરવું, પછી બિઝનેસ યુનિટ છે એને વધારે આગળ રન કરાવવું કે ન કરાવવું, બરોબર. સેલિંગ પ્રાઇસ કરતા કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ બે ઇક્વલ થઈ જતી હોય તો એ પ્રોડક્શનને સતત કન્ટિન્યુઅસ રાખવું કે કેમ, many decisions we take on the basis of cost accounting. Yes. Then after benefits of cost accounting system. Many benefits of cost accounting system, in which first is a determination of cost. Yes, it is the must and most important. Basic જેનો હાર્દ જે છે, બેઝિક મેઇન કે ભાઈ ડિટર્મિનેશન ઓફ અ કોસ્ટ વર્લ્ડ ખાલી એક નાનો છે પણ એ કોસ્ટની અંદર ઘણી ખરી ડિફરન્ટ એલિમેન્ટ્સ છે અને એ એલિમેન્ટ્સની ડિફરન્ટ કોસ્ટ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. ધેન આફ્ટર પ્રોડક્ટ પ્રાઇસ ફિક્સેશન. આપણે એના ઓબ્જેક્ટિવમાં જોયું કે ભાઈ પ્રોડક્ટની પ્રાઇસ ફિક્સ્ડ કરવા માટે, પ્રાઇસ એટલે કઈ પ્રાઇસ, કે ભાઈ સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ કઈ રીતના આપણે ફિક્સ કરી શકીએ તો કે ભાઈ આપણી પાસે કોસ્ટ પ્રાઇસ હોય, કોસ્ટ પ્રાઇસમાં પ્લસ આપણે કરીએ પ્રોફિટનું એલિમેન્ટ એક એમાં પ્લસ કરીએ તો આપણને શું મળશે, સેલિંગ પ્રાઇસ જે છે, બરોબર, એ આપણને એના બેઝિસ ઉપરથી મળી જાય છે. ધેન આફ્ટર મેનેજરિયલ કંટ્રોલ ઓવર અ કોસ્ટ ઇઝ પોસિબલ. Yes, if we prepare a cost sheet, કોસ્ટના તમામ એલિમેન્ટ્સ આપણી પાસે હોય, બરોબર, એ મટીરિયલ હોય, લેબર હોય કે ઓવરહેડ હોય. ઓવરહેડમાં ફેક્ટરી ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ,
એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડનો સમાવેશ થતો હોય છે. તો એ તમામ એલિમેન્ટ્સ તમારી પાસે હશે તો જે મેનેજર હશે કોઈ પણ કંપનીનું, તો એને મેનેજરિયલ જે ડિસિઝન લેવાના થશે એના લેવલે જે કઈ ડિસિઝન કોસ્ટ રિલેટેડ લેવાના થશે તો એ બહુ ઇઝીલી ડિસિઝન લઈ શકશે. કોસ્ટ જ્યાં વધારે આવતી છે ત્યાં એ કોસ્ટને રિડ્યુસ કરવાના પગલા પણ લઈ શકે છે. He can take a steps to reduce cost. Yes, then after cost comparison. Yes, cost if we prepare a cost sheet of our particular product, so we compare our cost to our last year cost sheet કે ભાઈ જે પાછલા વર્ષની કોસ્ટ આપણે જે કઈ એવી છે એ અને આ વર્ષની જે કઈ કોસ્ટ છે તો એની સાથે આપણે આપણી કોસ્ટની કમ્પેરિઝન કરી શકીએ છીએ. એઝ વેલ એઝ આપણે જે કઈ વસ્તુનું પ્રોડક્શન કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સિમેન્ટ પ્રોડક્ટનું યુનિટ હોય તો સિમેન્ટ જે છે તો પર ટનમાં એની કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવતી હોય તો પર ટન કેટલા રૂપીસ એની કોસ્ટ આવે છે એની કમ્પેરિઝન બીજું સેમ ઇન્ડસ્ટ્રી સેમ કંપની હોય તો એની સાથે આપણે એનું કમ્પેરિઝન કરી શકીએ છીએ. તો એ તેનો મોટો બેનિફિટ છે કોસ્ટ કમ્પેરિઝનનો. ઓલ્સો મેનેજરિયલ ડિસિઝન જોયું કે ભાઈ મેનેજરિયલ ડિસિઝન પણ કોસ્ટના બેઝિસ ઉપરથી લઈ શકાતા હોય છે. તો મેક ઓર બાય અમુક વસ્તુ એવી હોય બિઝનેસની અંદર કે જેનું પ્રોડક્ટ કરવું પોસિબલ ન હોય. પોસિબલ ઇન સેન્સ કે ભાઈ એની કોસ્ટ ઊંચી આવતી હોય. બરોબર, તો કોસ્ટ શીટ આપણે બનાવીએ તો આપણને એની ખબર પડે કે ભાઈ આની ટોટલ કોસ્ટ ઊંચી આવે છે. તો ઈ સમયગાળા દરમિયાન એવા સમયે મેનેજમેન્ટ કેન ટેક અ ડિસિઝન મેક ઓર બાય કે ભાઈ એને આપણે પ્રોડક્શન કરવું એ વસ્તુનું કે બહારથી ઈ એટલી પ્રોડક્ટ લઈ લેવી આપણા માટે સસ્તી પડે એમ. then after interform comparison. interform comparison પણ પોસિબલ છે. interform comparison means કે જે અંદરના જે ડિપાર્ટમેન્ટ છે, ઇન્ટર ડિપાર્ટમેન્ટ જે છે, મટીરિયલ છે, લેબર છે કે ઓવરહેડ છે, સેલિંગ ઓવરહેડ હોય કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ હોય કે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ હોય કે ફેક્ટરી ઓવરહેડ હોય છે. તો એ બધાની કમ્પેરિઝન મટીરિયલ સાથે અથવા તો લેબર જે છે એની સાથે આપણે એની કમ્પેરિઝન કરી શકીએ છીએ જો કોસ્ટ શીટ પ્રિપેર કરીએ તો એ એક એનો બેનિફિટ છે. ફેસિલિટીઝ કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ. યસ, કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટમાં આપણે જોયું કે ભાઈ એ એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવીએ બરોબર, તો ફ્યુચરમાં જે કંઈ કોન્ટ્રાક્ટ મળવાના છે આપણી પાસે ઓલરેડી જો કોસ્ટ શીટ પ્રિપેર કરેલી હોય જ આપણા 500 યુનિટનું જે કંઈ પ્રોડક્શન કરીએ છીએ એની, તો ઇન ફ્યુચરમાં આપણને 1000 યુનિટ કે 1500 યુનિટનું પ્રોડક્શન કરવા માટેનો જો ઓર્ડર મળે તો એના માટેની આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ પણ આપણે પ્રિપેર કરી શકીએ છીએ ઓન ધ બેઝિસ ઓફ our current cost sheet.